નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શાળા નૂતન વિદ્યાપીઠ મહુવા, જિલ્લો ભાવનગર, હું પારુલ કાતરિયા. આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. વિષય વિજ્ઞાન, ધોરણ 9, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરતા હતા ચેપ્ટર નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો, જેની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે જૈવભૂ રાસાયણિક ચક્રો, જેની અંદર આપણે જલચક્ર વિશે વાત કરી, નાઇટ્રોજન ચક્ર વિશે વાત કરી, કાર્બન ચક્ર વિશે વાત કરી. હવે આપણે ચેપ્ટરનો લાસ્ટ મુદ્દો અને જૈવભૂ રાસાયણિક ચક્રનો પણ છેલ્લું ચક્ર એટલે કે ઓક્સિજન ચક્ર વિશે વાત કરવાની છે. તો આજનો આપણો ટોપિક છે જૈવભૂ રાસાયણિક ચક્ર તરીકે ઓક્સિજન ચક્ર વિશે વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો અને લાસ્ટ મુદ્દો છે આપણા ચેપ્ટરનો. આ ચેપ્ટરનો મુદ્દો પૂરો એટલે આપણું સંપૂર્ણ ચેપ્ટર પૂર્ણ થઈ જશે, 14મું ચેપ્ટર. તો શરૂ કરીએ આજનો આપણો ટોપિક ઓક્સિજન ચક્ર. તો સૌ પ્રથમ આપણે તેના ચાર્ટ વિશે જાણીએ. તો યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ આપણે કોઈ પણ ચક્ર વિશે વાત કરીએ ત્યારે સૌ પ્રથમ તેના ચાર્ટને તમારે દોરવાનો રહેશે. તો ઓક્સિજન ચક્રની અંદર પણ આપણે ચાર્ટને સૌ પ્રથમ પ્રાધાન્ય આપશું, જેમાં વાતાવરણમાં ઓક્સિજન રહેલો છે. તો વાતાવરણમાં ઓક્સિજન ક્યાંથી આવે? તો કે વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરે છે તે ઓક્સિજન. હવે વાતાવરણમાં રહેલો ઓક્સિજન પ્રાણીઓ મેળવે. પ્રાણીઓ શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત કરે છે. આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે ઉપયોગ કરે છે. વનસ્પતિ ફરી પાછો શ્વસન દરમિયાન ઓક્સિજન વાતાવરણમાં મુક્ત કરે અને ખોરાક બનાવે છે. હવે આ જે ઓક્સિજન વાતાવરણમાં ભળે છે અને વનસ્પતિ જે ખોરાક બનાવે છે તેનો ફરી પાછો ઉપયોગ પ્રાણીઓ કરે છે. આવી રીતે આખું ચક્ર જે છે વાતાવરણમાં ઓક્સિજનનું ચાલ્યા કરે છે, જેને ઓક્સિજન ચક્ર કહેવામાં આવે છે. તો જોઈએ, ખૂબ જ સરળ ચક્ર છે, જોવામાં પણ ખૂબ જ સરળ લાગે છે કે શ્વસન કોણ કરે? તો કે પ્રાણીઓ. તો શ્વસનમાં કયો વાયુ વાપરે? ઓક્સિજન, જે વાતાવરણમાં છે. અને મુક્ત કયો કરે? તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. હવે આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કોણ કરશે? તો કે વનસ્પતિ. શેના માટે? પ્રકાશ સંશ્લેષણ માટે. અને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડને વાપરશે અને ઓક્સિજનને મુક્ત કરશે, જે ફરી પાછો વાતાવરણમાં ભળે છે અને ખોરાક બનાવે છે ગ્લુકોઝ સ્વરૂપનો. તો અહીંયા આપણે વાત કરી તેના ચાર્ટ વિશે. હવે આપણે થિયરી બાજુ આગળ વધીએ. તો ઓક્સિજનની અગત્યતા શું છે? ઓક્સિજનનું મહત્ત્વ શું? તેના વિશે જોઈએ. તો સજીવ જીવનને આધાર આપતો ઘટક એટલે ઓક્સિજન. કોઈ પણ સજીવ ઓક્સિજન વગર જીવી શકતું નથી, તે આપણને ખ્યાલ છે. જૈવિક અણુઓ જેવા કે કાર્બોદિત, પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને ચરબીના બંધારણમાં ઓક્સિજન જરૂરી છે. કારણ કે ઉદાહરણ તમે લઈ લો, ગ્લુકોઝનું અણુસૂત્ર આપણે ચાર્ટમાં કેવું જોયેલું છે? તો કે ચાર્ટની અંદર આપણે ગ્લુકોઝનું અણુસૂત્ર જોયું C6H12O6, જેની અંદર કાર્બન પણ જરૂરી છે અને ઓક્સિજન પણ જરૂરી છે. તો જૈવિક અણુઓ જેવા કે કાર્બોદિત, પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને ચરબીના બંધારણમાં જરૂરી છે. ત્યારબાદ ખૂબ જ અગત્યનો, શ્વસન ક્રિયા માટે સજીવોને ઓક્સિજન જરૂરી છે. તો આ વાત કરીએ આપણે ઓક્સિજનની અગત્યતા, એના મહત્ત્વ વિશે. હવે ઓક્સિજનનો સ્ત્રોત કયો છે? વાતાવરણમાં અને પૃથ્વી ઉપર ઓક્સિજનનો સ્ત્રોત શું છે તેના વિશે વાત કરીએ. તો ઓક્સિજન પૃથ્વી પર ઘણી માત્રામાં મળી આવતું તત્વ છે. CO2, O એટલે શું થાય? ઓક્સિજન થાય. તો CO2 કાર્બન ડાયોક્સાઇડની અંદર પણ હોય છે પાણી. H2O, તો O એટલે ઓક્સિજન, તો પાણીમાં પણ શું હોય છે? ઓક્સિજન હોય છે. સજીવના બંધારણમાં પણ શું હોય છે? ઓક્સિજન. તો ઓક્સિજન પૃથ્વીની અંદર ઘણી માત્રામાં મળી આવતું તત્વ છે. તેનું પ્રમાણ વાતાવરણમાં કેટલું છે? 21% ઓક્સિજન આવેલો હોય છે.
વધુ માત્રામાં તે પૃથ્વીના પોપડામાં સંયોજનોના સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં મળી આવે છે. હવે જ્યારે જમીનને ખોદવામાં આવે તો જમીનની અંદરથી ગરમ વરાળ નીકળે છે. જમીનને ખોદવાથી જમીનની અંદર ગરમ વરાળો જે છે એ નીકળે છે, તો જે કાર્બન ડાયોક્સાઇડ છે. તો કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર આપણને ખબર છે, CO2. તો O એટલે શું થાય? ઓક્સિજન. એટલે કીધું કે પૃથ્વીના પોપડામાં સંયોજનના એટલે કે અન્ય તત્વ સાથે સંયોજનના રૂપમાં તે મળી આવે છે. એટલે કોણ? ઓક્સિજન. ત્યારબાદ પૃથ્વીના પોપડામાં આ ધાતુઓ સિલિકોનના ઓક્સાઇડમાં રૂપમાં પણ મળી આવે છે. ત્યારબાદ પૃથ્વીના પેટાળમાં ઓક્સિજન સિલિકોનના ઓક્સાઇડ સ્વરૂપે પણ મળી આવતું તત્વ છે અને ખૂબ જ અગત્યનું છે સજીવો માટે. આગળ જોઈએ ઓક્સિજન ચક્ર. હવે ઓક્સિજનનો ઉપયોગ કોણ કરે છે? તો વાતાવરણના ઓક્સિજનનો 3 ક્રિયામાં ઉપયોગ થાય. ઓક્સિજનનો ઉપયોગ 3 ક્રિયામાં. એક તો સજીવો શ્વસન માટે, બીજું જ્યારે આપણે કોઈ પણ વસ્તુને સળગાવીએ એટલે દહન માટે, અને નાઇટ્રોજનના સ્થાપન માટે એટલે કે નાઇટ્રોજનના ઓક્સાઇડના નિર્માણ માટે. હવે નાઇટ્રોજનના ઓક્સાઇડ એટલે આપણે આગળ ભણી ગયા નાઇટ્રોજન ચક્રમાં નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ એટલે કે NO2 અને NO3. તો તેના નિર્માણમાં આપણને ઓક્સિજનની જરૂરિયાત હોય છે. તો જોઈએ આપણે પ્રકાશ સંશ્લેષણ એકમાત્ર પ્રક્રિયા છે જેના દ્વારા વાતાવરણમાં ઓક્સિજન પાછો ભળે છે. બીજી કોઈ એવી પ્રક્રિયા નથી કે ઓક્સિજન વાતાવરણને આપે, કારણ કે દરેક સજીવને ઓક્સિજન શ્વસન માટે જરૂરી છે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઓક્સિજન વાતાવરણમાં પાછો ભળે છે, જે આપણને અહીંયા સમીકરણ સ્વરૂપે દર્શાવેલું છે. તો સમીકરણની અંદર આપણને આપેલું છે ગ્લુકોઝ વનસ્પતિ ઓક્સિજનનો ઉપયોગ કરે, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ATPનું જે છે એ નિર્માણ કરે છે. ત્યારબાદ જીવનની એક પ્રક્રિયા છે જે શ્વસન છે, જેમાં ઓક્સિજન અગત્યનો છે. તો જીવનની પ્રક્રિયા છે જેમાં ઓક્સિજન અગત્યનો ઘટક છે અને કાર્બન ડાયોક્સાઇડ નિર્માણ પામે છે. તો ઓક્સિજનની ચક્રમાં ઓક્સિજન 3 ક્રિયામાં વપરાય: દહન, શ્વસન અને નાઇટ્રોજનના ઓક્સાઇડ નિર્માણની અંદર. પરંતુ કેટલાક સજીવ, મુખ્યત્વે બેક્ટેરિયા માટે તત્વીય ઓક્સિજન ઝેરી બની જાય છે. હવે બેક્ટેરિયા માટે જે તત્વીય ઓક્સિજન એટલે કે ઓક્સિજન અન્ય તત્વો સાથે જોડાય એ ઝેરી બની જાય છે. શું કામ? કારણ કે બેક્ટેરિયા જે છે એ ઓક્સિજનની હાજરીમાં કાર્ય કરતા હોય છે. હકીકતમાં બેક્ટેરિયા ઓક્સિજનની હાજરીમાં નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા કરતા નથી, એટલા માટે ઓક્સિજન તેના માટે ઝેરી બની જાય છે. આગળ વાત કરીએ આપણે. હવે વાતાવરણની અંદર ઓક્સિજન રહેલો છે, પરંતુ વાતાવરણના ઉપરના સ્તરની અંદર એક સ્તર આવેલું છે જેને ઓઝોન સ્તર કહે છે. તો ઓઝોન સ્તરના નિર્માણ માટે પણ ઓક્સિજન જરૂરી છે. તો ઓઝોન સ્તર વળી સજીવો માટે કઈ રીતે ઉપયોગી છે? તો ઓઝોન સ્તર સજીવોના માટે ખૂબ જ અગત્યનું છે, કારણ કે જ્યારે સૂર્યમાંથી આવતા જે હાનિકારક યુવી કિરણો એટલે કે ઇન્ફ્રારેડ કિરણો જો સીધા પૃથ્વી ઉપર પડે તો સજીવોને વિવિધ રોગો થાય છે, નુકસાન થાય છે. પરંતુ વાતાવરણની ઉપર ઓઝોન નામનું સ્તર છે, એ સ્તર હોવાથી પૃથ્વી ઉપર યુવી કિરણો પડતા નથી અને સજીવોને રક્ષણ મળે છે. તેથી પૃથ્વીના વાતાવરણ ઉપર આવેલું આ ઓઝોન સ્તર
કે જે સજીવો માટે રક્ષણાત્મક આવરણ છે. તો આ ઓઝોન સ્તર કેવી રીતે બને છે તેના વિશે આપણે વાત કરીએ. તો વાતાવરણમાં કયો વાયુ રહેલો છે? ઓક્સિજન. તો તત્વીય ઓક્સિજન મૂળભૂત સ્વરૂપમાં સામાન્યતઃ દ્વિપરમાણવીય અણુના રૂપમાં મળી આવે છે. તો આપણે ઓક્સિજનનું અણુસૂત્ર જોઈએ તો O2 છે, એટલે કે ઓક્સિજનના 2 અણુઓ રહેલા છે. એટલે આપણને કીધું દ્વિ એટલે કેટલા થાય? 2. દ્વિપરમાણવીય અણુનું સ્વરૂપમાં મળી આવે એટલે ઓક્સિજન એટલે કે O2. પરંતુ વાતાવરણના ઉપરના ભાગમાં ઓક્સિજનના 3 પરમાણુવાળા અણુઓ પણ મળી આવે છે. તેનું સૂત્ર O3 છે અને તેને ઓઝોન કહે છે. તો O2 એટલે ઓક્સિજન અને O3 3 છે એટલે એને ત્રિપરમાણવીય કહેવાય. તો O3 એટલે શું થાય? ઓઝોન થાય છે. તો આ ઓઝોન ક્યાં હોય છે? વાતાવરણના પણ ઉપરના ભાગમાં રહેલું હોય છે. હવે આ ઓઝોન બને છે કેવી રીતે? તો અહીંયા આકૃતિમાં જે છે એ ચાર્ટમાં દર્શાવેલું છે. તો વાતાવરણમાં ઓક્સિજન રહેલો હોય છે અને સૂર્યપ્રકાશમાંથી આવતા પારજાંબલી કિરણો. પારજાંબલી કિરણો જો સજીવને નુકસાન કરે તો વાતાવરણમાં રહેલા વાયુઓને પણ નુકસાન કરશે. તો આ પારજાંબલી કિરણો જ્યારે વાતાવરણમાં આવશે ત્યારે વાતાવરણમાં રહેલા ઓક્સિજનના દ્વિપરમાણવીય અણુને તોડી નાખે. એટલે 2માંથી કેટલા બની જાય? 1 પરમાણુ બને છે. શું બને છે? 1 પરમાણુ. એટલે 2માંથી 1 નિર્માણ થઈ જાય છે. હવે વાતાવરણમાં અહીંયા ઓક્સિજનનો અણુ હતો. 2 એટલે આને શું કહેવાય? અણુ કહેવાય. પરંતુ એ તૂટી જતાં અહીંયા શું બને? ઓક્સિજનના પરમાણુ બને. હવે આ પરમાણુ વાતાવરણમાં મુક્ત રીતે તરતા હોય. હવે ઓક્સિજનના 1 અણુ સાથે જો ઓક્સિજનનો એક પરમાણુ જોડાય તો શું બને? અહીંયા ઓક્સિજનના 2 અણુ છે એટલે કે O2 છે. શું છે અહીંયા? O2 અને આ 1 ઓક્સિજનનો પરમાણુ એટલે શું બને? O3. તો આને શું કહેવાય? ઓઝોન અણુ. શું કહીશું આને? ઓઝોન અણુ. તો આવી રીતે વાતાવરણના ઓક્સિજનનું તૂટવાથી ઓઝોનના અણુનું નિર્માણ થાય છે. પરંતુ જો આવું સતત ઓઝોન અણુનું નિર્માણ થાય તો સજીવોને ઓક્સિજન મળે નહીં, કારણ કે ઓક્સિજન તો તૂટી ગયો. ઓક્સિજનના પરમાણુ બન્યા. આપણને તો સજીવને શું જોવે? ઓક્સિજનના અણુ શ્વસન માટે જરૂરી છે. તો હવે સતત ઓઝોનના અણુ બને તો સજીવ માટે ઓક્સિજન મેળવવો ખૂબ જ તકલીફ પડે છે. તો આપણે ઓઝોન અણુના નિર્માણ વિશે વાત કરી. હવે આ ઓઝોનનો અણુ એક છે. આવા અનેક ઓઝોનના અણુ ભેગા થઈ એક સ્તર બનાવે છે જેને ઓઝોન સ્તર કહેવામાં આવે અને જે સજીવો માટે ખૂબ જ ઉપયોગી રહે છે. આગળ જોઈએ, ઓઝોન સ્તર શું કાર્ય કરે? સૂર્યમાંથી આવતા હાનિકારક વિકિરણોનું શોષણ કરે, એટલે કે યુવી કિરણોને શોષણ કરે છે. તેથી હાનિકારક વિકિરણોને પૃથ્વીની સપાટી પર પહોંચતા રોકે છે, જે ઘણા સજીવોને નુકસાન પહોંચાડી શકે છે. હવે આ યુવી કિરણો ઘણા સજીવોને નુકસાન પહોંચાડી શકે છે, તો એને રોકવાનું કાર્ય કોણ કરે છે? ઓઝોન સ્તર એનું શોષણ કરી લે છે, જેથી પૃથ્વી ઉપર આવી શકતા નથી. હવે આ જે અગત્યનું જે સ્તર છે આપણા માટે, સજીવો માટે, તેનું દિવસે ને દિવસે વિઘટન થતું જાય છે. તો આ વિઘટન થવા પાછળ માનવની પ્રવૃત્તિઓ જવાબદાર છે. તો જોઈએ ઓઝોન સ્તરનું વિઘટન, એનું ભંગાણ કેવી રીતે થાય છે. હાલના સંશોધનો મુજબ ઓઝોન સ્તરનું વિઘટન થતું જાય છે. એટલે અત્યારે જે સંશોધનો થઈ રહ્યા છે તેના ઉપરથી કહેવામાં આવ્યું છે કે ઓઝોનનું સ્તર દિવસે ને દિવસે ઘટતું જાય છે, એટલે કે ઓઝોન સ્તરમાં ગાબડા પડતા જાય છે. મનુષ્ય દ્વારા બનાવેલા વિવિધ પ્રકારના સંયોજનો, આજકાલ મનુષ્યની પ્રવૃત્તિ એટલી બધી વધી ગઈ છે કે એના લીધે વાતાવરણને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
તો વિવિધ સંયોજનો જેવા કે CFC ક્લોરોફ્લોરોકાર્બન. આ ક્લોરોફ્લોરોકાર્બન ખૂબ જ ખતરનાક ઝેરી વાયુ છે કે જેનો સજીવ રેફ્રિજરેટર, એર કન્ડિશનની અંદર ભરવામાં આવતા જે વાયુઓ છે એની અંદર કરે છે. હવે મશીનોની અંદર ઉપયોગ કરે છે જે નિર્માણ થઈ વાતાવરણમાં ભળે અને વાતાવરણમાં જઈ આ ઓઝોનના અણુને તોડી નાખે છે. એટલે આપણું રક્ષણાત્મક આવરણ છે એવું થઈ જાય છે, નાશ પામે અને યુવી કિરણો સીધા પૃથ્વી ઉપર પડે છે. આ CFC 1 માર્કની અંદર પૂછાય, પૂર્ણ નામ જણાવો. CFC ક્લોરોફ્લોરોકાર્બન. તો વાતાવરણમાં સ્થિર અવસ્થામાં હાજર હોય આ ક્લોરોફ્લોરોકાર્બન ફરી પાછું જે છે એ વિઘટન નહીં પામતો, કચરાની જેમ એ બળી જતો નથી, વાતાવરણમાં હોય તેની તે જ કન્ડિશનમાં રહે છે. આ CFC ક્લોરીન અને ફ્લોરિનયુક્ત કાર્બનિક સંયોજન છે. કેવું સંયોજન છે? ક્લોરીન અને ફ્લોરિનયુક્ત સંયોજન છે. આપણે કીધું ને ક્લોરોફ્લોરોકાર્બન. તો એમાંનો જે આ ક્લોરીન છે ખૂબ જ ઝેરી છે. કેવો છે? ખૂબ જ ઝેરી. ક્લોરીનનો એક અણુ ઓઝોનના 1,00,000 અણુને તોડી નાખે છે. તો વિચાર કરો તમે આ ક્લોરીન કેટલો ખતરનાક હશે. તો આ ક્લોરીન જે છે CFCની અંદર હોય એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન, તે ઓઝોનના 1,00,000 અણુને તોડવા માટે સક્ષમ હોય. તો વિચાર કરો ઓઝોનના સ્તરમાં સીધું ગાબડું પડી જાય. જો ક્લોરીનના 10થી 15 અણુઓ હોય તો સીધું ઓઝોન સ્તરની અંદર ગાબડું પડે અને ઓઝોન સ્તર ભાંગી જાય, તૂટી જાય છે. તો ઓઝોન સ્તરના વિઘટન માટે કોણ જવાબદાર છે? ક્લોરોફ્લોરોકાર્બન. આગળ જોઈએ. હવે આ ક્લોરોફ્લોરોકાર્બન ઘણા સ્થાયી હોય છે અને કોઈ પણ જૈવ પ્રક્રિયા દ્વારા વિઘટન પામતા નથી. તે વળી પાછા નાશ પણ નથી પામતા. તે ઓઝોનના સ્તરની નજીક પહોંચે છે. હવે વાતાવરણમાંથી તે ઓઝોન સ્તરની નજીક જશે અને ઓઝોનના અણુ સાથે પ્રક્રિયા કરી અને ઓઝોનને તોડી નાખશે. કારણ કે ક્લોરીન કેટલું શક્તિશાળી છે, તે ઓઝોનના સ્તરને તોડી નાખે છે. હાલમાં જાણવા મળ્યું છે કે એન્ટાર્કટિકાના ઉપરના ઓઝોનના સ્તરમાં છિદ્રો એટલે કે ગાબડા મળી આવ્યા છે. કારણ કે ત્યાં CFCનું પ્રમાણ વધારે હોવાથી ઓઝોન ખૂબ જ વધુ ઝડપથી વિઘટન પામી રહ્યું છે. તેથી ત્યાં યુવી કિરણોની ખૂબ જ હાનિકારક અસરો જોવા મળે છે. ઓઝોન સ્તરનું વિઘટન અને ઓઝોનનો વધારો, નાશ થવાને કારણે પૃથ્વી પર આવેલા સજીવો પણ તેની અસર અનુભવે છે. હવે આ ઓઝોન સ્તર નાશ પામવા લાગ્યું, તેથી પૃથ્વી ઉપર આપણને ખબર છે ઘણા બધા ત્વચાના રોગો, હૃદય રોગો, મૂત્રપિંડના રોગો વગેરે જેવા રોગોનું અત્યારે દિવસે ને દિવસે પ્રમાણ વધતું જાય. શું કામ? કારણ કે ઓઝોન સ્તર નાશ પામવાને લીધે યુવી કિરણો સીધા પૃથ્વી ઉપર પડે છે, જે ખૂબ જ સજીવો માટે હાનિકારક છે. ઓઝોન સ્તરમાં ઘટાડો થવાથી હાનિકારક અસર. હવે જો આવનારા દિવસોમાં ઓઝોન સ્તરમાં ઝડપથી ઘટાડો થશે તો તેની સજીવો ઉપર કેવી અસરો થશે તેના વિશે આપણે જોઈએ. છેલ્લે તો કે ત્વચાના કેન્સર. પહેલાં તો સજીવોને ચામડીના કેન્સર થશે, કારણ કે યુવી કિરણો પડે એટલે ત્વચામાં ખૂબ જ નુકસાન થાય, એટલે ત્વચાના કેન્સર થવાની સંભાવના છે. સૂર્યપ્રકાશથી બળતરામાં મોટા પાયે વધારે, તેમજ આંખના મોતિયા. હવે સૂર્યપ્રકાશ જે છે એ વાતાવરણની અંદર આપણે બહાર નીકળીએ તો આપણે શરીરની ત્વચા બળવા માંડે છે, એટલે બળતરા નિર્માણ કરે અને આંખની અંદર મોતિયા આવવાની સંભાવના છે. એટલે હાલમાં થવાની જ છે. શું કામ? કારણ કે પ્રવૃત્તિઓ જ સજીવોની એવી છે જે ક્લોરોફ્લોરોકાર્બનનું પ્રમાણ વધારે છે. શરીરની અંદર રોગ પ્રતિકારક તંત્રને નુકસાન થાય એટલે આપણું પ્રતિકારક તંત્ર નબળું પડે ને આપણે વધુમાં વધુ રોગો થાય છે. ધાન્ય પાકની વૃદ્ધિ અવરોધે, એટલે આપણા જે ખોરાક, ધાન્ય જે આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ એવી વનસ્પતિની વૃદ્ધિ અવરોધાય, તેથી પાક વધારે ઉતરે નહીં અને ખેડૂતોને જે છે એ નુકસાન થાય છે.
અને પ્રાણીઓ પર વિપરીત અસરો પ્રેરે છે. ત્યારબાદ પૃથ્વીના મહાસાગરોમાં રહેલા ફાઇટોપ્લેન્ક્ટનની વૃદ્ધિમાં ઘટાડો કરે છે અને તેનો નાશ પણ કરે છે. હવે દરિયાની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવો, જે માછલીઓ અને અન્ય સજીવોનો ખોરાક છે, એનો નાશ થવાથી મહાસાગરોમાં ફાઇટોપ્લેન્ક્ટનની વૃદ્ધિ ઘટે છે અને તેનો સમયાંતરે નાશ થશે. તો આ જે ઓઝોન સ્તરમાં જો ઘટાડો થશે તો આવી પરિસ્થિતિ હાલમાં પણ છે અને આગળ જતાં વધવાની પણ છે, તે ચોક્કસ છે. તો આવું જે ન થાય તેના માટે આપણે આવા ક્લોરોફ્લોરોકાર્બનયુક્ત જે છે એ પદાર્થો, વાયુઓનું નિર્માણ કરતા સાધનોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને ખૂબ જ સાવચેતીપૂર્વક તેનો ઉપયોગ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત કરી ઓક્સિજન ચક્ર, જે ખૂબ જ અગત્યનું ચક્ર છે. એટલે આપણે અહીંયા જીવભૂ રાસાયણિક ચક્રો, ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર અને જલ ચક્ર વિશે વાત પૂર્ણ કરી. ચારેય ચક્રો ખૂબ જ અગત્યના છે, 4 માર્કની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ધ્યાનપૂર્વક તમારે એને શીખવાના છે, સમજવાના છે અને યાદ રાખવાના છે. તો આજનો આપણો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. ઉપરાંત આપણું ચેપ્ટર નંબર 14ને અહીંયા પૂર્ણ કરીએ છીએ. વધુ માહિતી અને નવા ચેપ્ટર સાથે ફરી પાછા મળશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ. થેન્ક યુ.